અમદાવાદથી સમાચાર રેલવે સ્ટેશનને ખાવાનું ખાતા પહેલા સાવધાન થઈ જજો। બે બેઝ કિચન સામે રેલવેની કડક કાર્યવાહી, 10 લાખનો દંડ ફટકારી તાત્કાલિક બંધ કરવા આદેશ। અમદાવાદ રેલવેમાં ફૂડ વિજિલન્સ ફોર્સની રચના, ડીઆરએમ વેદ પ્રકાશની ટીમે સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું। કાલુપુર રેલવે સ્ટેશન પર ફૂડ સપ્લાયર્સનું ચેકિંગ, મુસાફરોના ભોજનની ગુણવત્તા અંગે ફરિયાદ મળી હતી। ચણા તુવેર દાળમાં જીવાત હોવાની ફરિયાદ મળી હતી। એજેએસ કેટરરને ₹5 લાખનો દંડ ફટકારાયો। આરકે એસોસિએટ એન્ડ હોટેલ્સને ₹10 લાખનો દંડ ફટકારાયો। બંને કિચન તાત્કાલિક બંધ કરી સફાઈના આદેશ અપાયા છે। કાલુપુર રેલવે સ્ટેશન પર ફૂડ સપ્લાયર્સનું ચેકિંગ કરવામાં આવ્યું છે। તમને ફરિયાદ મળી હતી, આરોગ્ય વિભાગને ફરિયાદ મળી હતી કે અહીં યોગ્ય ગુણવત્તાવાળું ભોજન નથી પીરસવામાં આવતું, જેના કારણે બે બેઝ કિચન સામે રેલવેએ કડક કાર્યવાહી કરી છે। એજેએસ કેટરર્સ છે જેને 5 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે। આરકે એસોસિએટ છે એને 10 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે। અંબુજ હોટેલ રિયલ ઇસ્ટેટ પ્રાઇવેટ લિમિટેડ છે એને 5 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે। આરાહા હોસ્પિટાલિટી પ્રાઇવેટ લિમિટેડ અમદાવાદ છે એને 5 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે। વૃંદાવન ફૂડ પ્રોડક્ટ અમદાવાદ છે એને પણ 5 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે। એજેએસ કેટરર્સને 5 લાખનો દંડ ફટકારાયો હોવાની માહિતી આપવામાં આવી છે। આરકે એસોસિએટ એન્ડ હોટેલ્સને ₹10 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે। આ બંને બેઝ કિચન જેમાં ફૂડ પેકેટ્સ તૈયાર કરવામાં આવતા હતા। રેલવેમાં જે યાત્રીઓ મુસાફરી કરતા હોય છે, સામાન્ય રીતે એવું જ વિચારતા હોય છે કે તેમને ગુણવત્તાસભર ફૂડ પ્રોવાઈડ કરવામાં આવી રહ્યું છે, પરંતુ અહીં તો અલગ જ કથા સામે આવી છે। વડોદરામાં બિરયાનીમાં કલરનો મોટો કાંડ, પ્રતિબંધિત કલર વપરાતા 160 કિલો બિરયાનીનો નાશ કરાયો। ફતેગંજ વિસ્તારની બોમ્બે રસોઈમાં વીએમસી ફૂડ સેફટી ટીમે દરોડા પાડ્યા હતા। તપાસ દરમિયાન બિરયાનીમાં પ્રતિબંધિત સિન્થેટિક ફૂડ કલરનો ઉપયોગ થયો હોવાનું ખુલ્યું। ત્યાં ભારે અસ્વચ્છતા જોવા મળતા તંત્રએ દુકાન તાત્કાલિક બંધ કરાવી હતી। બોમ્બે રસોઈ નામની એક બિરયાનીનું યુનિટ છે, જ્યાં તેઓ બિરયાની બનાવીને સેલ કરે છે, અને ત્યાં આકસ્મિક ઇન્સ્પેક્શન કરતાં તેઓને ત્યાં અનહાઇજેનિક કન્ડિશન જોવા મળી છે, અને જે બિરયાની બનાવેલી છે તેમાં સિન્થેટિક ફૂડ કલરની હાજરી જોવા મળેલ છે, જે પ્રિપેર્ડ ફૂડમાં વેલિડ નથી। તે આધારિત તમામ જે ફૂડ કલરવાળી બિરયાની હતી, આશરે 160 કિલો જેવી આપણે સ્થળ પર જ નાશ કરાવેલ છે। શંકર ચૌધરી સંબોધન કરી રહ્યા છે, સાંભળીશું। કરી શકાય 100 અને આ લક્ષ્ય સાથે બનાસ ડેરીએ વેસ્ટ ટુ વેલ્થ એ કામમાં આગળ આવવું પડશે, અને મને ભરોસો છે કે આ કામને આપણે આગળ વધીશું। અને જે પ્રમાણે સુઝુકી અને બનાસ ડેરીનું કામ છે એમાં પ્લાન્ટની પ્રગતિ થઈ છે એવું નહીં, પરંતુ એકબીજા વચ્ચેના આત્મીયતા વધી છે, એકબીજાનો ભરોસો વધ્યો છે, અને એકબીજા પ્રત્યેની પારદર્શિકતા પણ વધી છે। આ બંનેમાં આપણે પ્રગતિ કરી છે, ભરોસામાં અને પારદર્શિકતામાં। આ કામ થઈ શક્યું એની પાછળ સૌથી મોટું જો કારણ હોય તો બનાસ અને સુઝુકી તો અલગ અલગ હતા, એને ખબર